નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સાણંદમાં બિનવારસી કારમાંથી ₹1.17 લાખનો દારૂ ઝડપાયો। સાણંદમાં બિનવારસી કારખાનામાંથી ₹1.17 લાખનો દારૂ ઝડપાયો। ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો શખ્સ કાર કલ્હાર ક્લબ પાસે કાર મૂકી ફરાર। સાણંદ શહેરમાંથી બિનવારસી કારમાંથી ₹1.17 લાખનો દારૂ ઝડપાયો છે। પોલીસની તપાસમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂ, કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સાણંદ શહેરમાં મુનિબાપુ ચોકડી તરફથી એક કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા સાણંદ પોલીસે નિધરાડ ફાટકે પોલીસ વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે કારને ઊભી રાખવાનો ઇશારો કરતા કારના ચાલકે ગાડી ડિવાઈડર કુદાવી ભાગી છૂટ્યો હતો। પોલીસે કારનો પીછો કરતા કલ્હાર ક્લબ પાસે કાર ચાલક કારને બિનવારસી હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાંથી આરસી બુક અને દારૂ મળી આવ્યો હતો। પોલીસે આરસી બુક તપાસ કરતા કાર રાજસ્થાન પાર્સિંગની હતી, ત્યારે કારની તપાસ કરતા તેમાં અમદાવાદની પાર્સિંગની નંબર પ્લેટ લગાવી હતી। પોલીસે 308 નંગ વિદેશી દારૂ અને તીન કિંમત ₹1,17,028 અને કાર 7 લાખ મળી કુલ ₹8,17,028નો મુદ્દામાલ ઝડપી કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સાણંદ।